ટુ માય ચેનલ એન્ડ ન્યુ વ્લોગ. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો આપણે આજે ઓફિસે પહોંચી ગયા છીએ. ઓફિસે પહોંચીને જોઈએ બહુ કામ છે તે. તો મિત્રો આપણે એક જગ્યાએ કામમાં જવાનું હોવાથી આપણે જઈ રહ્યા છીએ. એક જગ્યાએ ઇલેક્શનનો રેટો આપવાનો છે તો ત્યાં જઈએ છીએ. ત્યાંથી આવીને ઓફિસે કામ છે તો બતાવશું. તો મિત્રો આપણે રોજની જેમ આપણે જમીને નીકળી ગયા છીએ ઓફિસે જવા માટે. ઓફિસે 2-3 બોક્સ નું કામ છે. બોક્સ નું કામ પતાવીને પાછું ઓફિસે જઈને તમને પાછા ઓફિસે મળીએ. તો મિત્રો આ રોડ ઉપર આપણે દુનિયાનું ટ્રાફિક જોવા મળે છે. તો આ ટ્રાફિક ને સોલ્વ કરવા માટે શું કરવું એ હવે સરકારને જોવું પડે એમ છે. કેમ કે આ સિગ્નલ એવું એક સિગ્નલ છે ને જે આખું દુનિયાનું ટ્રાફિક જોવા મળે અહીંયા. તો મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ અમે જે વોટર પાર્ક. અમે જે વોટર પાર્ક એવી વસ્તુ છે કે જ્યાં બપોર પછી નકરા ફોટોશૂટ જ જોવા મળતા હોય છે. તો એ રસ્તેથી મારે રોજ જવાનું હોય છે. તો મિત્રો આપણે પહોંચવા આવી ગયા છીએ આપણી મેન ઓફિસે, જે ડીએલ ઉપર છે. જો તમને આ જે રિંગ દેખાતી હશે ઉપર, જે છે નાયરા પેટ્રોલ પંપ ની બાજુમાં જ છે. તો આપણે આપણું કામ પતાવીને ઓફિસે પહોંચી ગયા છીએ. ઓફિસે આપણે જઈને હવે જોઈએ કયું કયું કામ બાકી છે. કામ પતાવીને આપણે ફ્રી થઈને મળીએ. इसलिए हम आपको लगातार शुरू में प्री शो में जो मैचअप्स दिखाते हैं क्योंकि बड़ी इंटरेस्टिंग डायलॉग्स होती हैं. તો મિત્રો આજે કોઈ ઓફિસે નથી આવ્યું તો આજે આપણે મેચ નો માહોલ ઉઠાવી રહ્યા છીએ. તો આજ નકરી મેચ જ જોવાની છે. તો બનાવી રહેજો આગળ વ્લોગમાં. તો જોઈએ આપણે કોણ જીતે છે આજના મેચમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આ બસો તમને જોવા મળે છે. આ એક આગળથી મેં જોયો, વિડીયો નથી ઉતાર્યો મેં. બાકી બસો હતી 22 થી 25 બસો અત્યારે કતારગામ વિસ્તારમાં જોવા મળી રહી છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે બસોનું ટ્રાફિક જોવા મળે છે તમને. બસનું ટ્રાફિક તમે જોઈને હેરાન થઈ જાવ. સાંજે 11 વાગે એટલું બસનું ટ્રાફિક જોવા મળે છે. તો મિત્રો આપણી જૂની ને જાણીતી ધારુકા કોલેજ આવી રહી છે. આ તો સ્વામી આત્માનંદ છે. આની પછીનો જે ગેટ આવશે એ આવશે આપણે ધારુકા કોલેજ. ધારુકા કોલેજમાં અત્યારે કઈક ઉત્સવ હોવાથી જો લાઈટો ઝમકારા મારે છે. લાઈટો સારી છે. તો હવે મેન ટ્રાફિક જોવા મળશે ચોપાટી પાસે. તો આગળ વ્લોગમાં બના રહ્યો. ઉતારને એમ ઉતાર. તો મિત્રો આપણે યોગી ચોક પહોંચવા આવ્યા છીએ. યોગી ચોક પહોંચી જઈને અને ઘરે પહોંચીને સાંજે એક વ્લોગ એન્ડિંગ કરવાનું છે અને એક એડિટિંગ નું વ્લોગ પડ્યો છે તો એ બનાવવાનો છે. એ બનાવીને આપણે સવારે એક શૂટમાં જવાનું છે. તો આપણે સવારે ઉઠીને વ્લોગ સ્ટાર્ટ કરશું તો તમને ખબર પડી જશે કઈ જગ્યાએ જવાનું છે. શૂટમાં જવાનું હોવાથી સવારે વહેલું ઉઠવાનું છે. સાંજે વ્લોગ એડિટિંગ કરવાનો છે. બહુ બધું કામ પેન્ડિંગ ભર્યું છે આપણી પાસે. તો મિત્રો આગળ વ્લોગમાં બન્યા રહેજો.